મિત્રો, આજે હું મારી શાળા શ્રી દલતપુર પ્રાથમિક ગ્રુપ શાળા જ્યાં હું ધોરણ 8 સુધી અભ્યાસ લીધું છે તે દરમિયાન મારા સાથે થયેલા સારા નરસા અનુભવો જણાવીશ. તો આપ સૌને મારી નમ્ર વિનંતી કે તમે શાંતિથી સાંભળજો. હું કેજીબી દલતપુર હોસ્ટેલની વિદ્યાર્થીની. આ દલતપુર પ્રાથમિક ગ્રુપ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની. મારું નામ મેઘવણ દક્ષાબેન જીતેશભાઈ છે. હું ધોરણ 8 નો અભ્યાસ પૂરો કરી આ શાળાથી વિદાય લઈ રહી છું. આ શાળા એટલે એ મૂળભૂત પાયા અને મોજ મસ્તીની શાળા. આ શાળા મારી જીવનની બેસ્ટ શાળા છે. અહીં મને શિક્ષક સાથે, વિદ્યાર્થી સાથે અને અનેક વ્યક્તિ સાથે ઘણી જ રસપ્રદ વાતો છે જે મને આગળ જતા ઘણી જ યાદ આવશે. શાયરી. વિદાય હંમેશા કષ્ટદાયક જ હોય છે. વિદાય હંમેશા કષ્ટદાયક જ હોય છે. પછી એ ઘરના આંગણેથી હોય કે પછી કોઈના દિલના બારણેથી. આ શાળાના આચાર્ય શ્રી જીલુજી સર અને કેજીપીવીની દીકરીઓને ઘણી જ મદદ કરી છે. આચાર્ય હોવા છતાં પણ 1 થી 2 કલાક શાળાની સફાઈ કરે, બાળકોને સાચવે પણ ખરા. જીલુજી સર અમને ઘણા જ યાદ આવશે. જીલુજી સર અમને કેજીપીવીની દીકરીઓને ઘણો જ સપોર્ટ કરશે. અમારા વર્ગ શિક્ષક હેતલબેન, એમણે પણ અમને ભણવાની બાબતે ઘણો જ સપોર્ટ કર્યો છે. જે બાળકો પ્રાર્થનામાં શિસ્તમાં બેસે તેમને ગોલ્ડ મેડલ તથા ભણવાની બાબત અથવા દીકરાને લાગતી વસ્તુઓ ભેટમાં પણ આપે છે. રિસેસ ટાઈમે અમે તોરણ, ઝુમર અને ચિત્રો પણ બનાવીએ છીએ. હેતલબેન અમને ઘણા જ યાદ આવશે. હેતલબેન ક્યારેક અમને વાર્તા પણ સંભળાવતા. હેતલબેન આઈ મિસ યુ. આ શાળાના બધા જ શિક્ષકો અમને ઘણા જ યાદ આવશે. આ શાળાના બધા જ શિક્ષકો અમને ઘણો જ સપોર્ટ કરે છે. આ શાળાના બધા જ શિક્ષકો અમને ઘણી જ બધી સારી પ્રવૃત્તિઓ કરાવતા અને જેમ કે બાળસભા, નવરાત્રિના દિવસે ગરબા રમાડવા અને અનેક ઘણી બધી સારી પ્રવૃત્તિઓ પણ કરાવી હતી. આ શાળાના બધા જ શિક્ષકો અમને ઘણા જ યાદ આવશે. છેલ્લે હું 2 શબ્દ કહેવા માંગુ છું. હું આગળ જઈ ભણી ગણીને આગળ વધું તે માટે મને આશીર્વાદ આપજો.